આપણે પહેલા ભાગમાં જોઈશું કે એપલ સાઇડર વિનેગર કઈ રીતે બને છે. એપલ એટલે કે આપણું સફરજન. એ સફરજનને પહેલાં જ્યુસ બનાવે, પછી એમાં યીસ્ટ નાખે અને એને ફર્મેન્ટ થવા દે, એટલે કે આથો આવવા દે. જ્યારે ફર્મેન્ટેશનની પ્રોસેસ પૂરી થાય તો એના પછી એમાં અમુક બેક્ટેરિયા નાખે, જેનાથી ફર્ધર ફર્મેન્ટેશનની પ્રોસેસ આગળ વધી શકે. આટલું કર્યા પછી એક જ્યુસ જે આપણે એપલનો બનાવીએ છીએ, એટલે સફરજનનો જે જ્યુસ છે, એમાંથી એક ટિંચર બને છે, જેને આપણે મધર વિનેગર બી કહીએ. જોવામાં થોડું ધૂંધળું દેખાતું હોય, પણ આને જ્યારે કોઈ આપણે વેચવા જઈએ તો બધાને એવું લાગે કે આ વસ્તુ જે છે તે ચોખ્ખી નથી, એટલે માર્કેટમાં એ વેચવા માટે એને ચોખ્ખી બનાવે, એટલે ફિલ્ટર કરે. એકચ્યુઅલી જોવા જાઓ તો તમને સૌથી વધારે ફાયદા જે એપલ સાઇડર વિનેગરના જોવા મળે છે એ પેલું જે ધૂંધળું કે ડોળું જે જ્યુસ બને છે એનું હોય છે. એટલે મધર વિનેગર ઇઝ મોર બેનિફિશિયલ.